દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। ખંભાળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીવાભાઈ આંબલિયાનું રાજીનામું। કોંગ્રેસના સભ્યપદ અને તાલુકા પ્રમુખ પદેથી રાજીનામું તેઓએ આપી દીધું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાને રાજીનામું મોકલ્યું છે। જામ ખંભાળિયા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીનામું પોતાનું સોંપ્યું છે। પારિવારિક વ્યવસાયિક જવાબદારીઓના કારણે આ રાજીનામું આપ્યું હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે। છેલ્લા લાસ્ટ 2-2.5 વર્ષ ત્યાં જામ ખંભાળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતો હતો। લાસ્ટ 5 વર્ષથી સામોર તાલુકા પંચાયતના સદસ્ય તરીકેની જવાબદારી હતી। તો આ ચૂંટણી વખતે પણ હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો જામ ખંભાળિયામાં। મારે પારિવારિક જવાબદારીને લીધે હું સુરક્ષિત રીતે જામ ખંભાળિયા તાલુકા પ્રમુખની જવાબદારીમાંથી નિષ્કર્ષ છૂટવા માંગુ છું અને મારી માથે પારિવારિક જવાબદારી બહુ વધારે હોવાથી હું રાજીનામું આપું છું। કોંગ્રેસના સભ્ય પદમાંથી અને તાલુકા કોંગ્રેસના પ્રમુખના પદમાંથી સ્વચ્છાએ મારું રાજીનામું આપું છું।